વડોદરા શહેરના નીલગિરી વુડા ખાતે રહેતા લોકોને છેલ્લા 2 વર્ષથી મકાન ખાલી કરવામાં આવ્યા હતા। ત્યારે મકાન ખાલી કરાયા 2 વર્ષની ઉપર થઈ જતા જ રહેવાસીઓ ભેગા થઈને મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો હતો। અમને અહીંથી મકાન નહીં મળે તો અમે આ જ મકાનમાં રહેવા આવી જઈશું અને સરકાર દ્વારા અમને હજી સુધી ચેક પણ મહિનાનું ભાડું પણ ચૂકવવામાં નથી આવ્યું। અમને કોઈ પણ જગ્યાએ મકાન ફાળવવામાં આવ્યા ન હતા। જો અમને ટૂંક સમયમાં મકાન નહીં મળે તો અમે અહીંથી સાફ સફાઈ કરીને આવા જર્જરિત મકાનમાં રહીશું અને અમને કાંઈ પણ થશે તો તેની તમામ જવાબદારી સરકારના શિરે રહેશે। અમે એટલા માટે ભેગા થયા છે કે અમારા ઘર છે તાંદલજા નીલગિરી હાઉસિંગમાં અમારા ઘર છે, એટલા માટે અમે બધા ભેગા થયા સન ફાર્મા કેન્સર હોસ્પિટલની બાજુમાં કે અમે બધા છે ને 3 તારીખે સાહેબે અમને કીધું છે કે 15 દિવસમાં આવજો। સાહેબ 15 દિવસમાં અમને કંઈ ફેસલો નહીં આલે તો અમે બધા જ મેમ્બર થઈને અહીં રહેવા આવવાના છે। એટલે આજે અમે બધું સાફ સફાઈના દેખવા માટે આવ્યા છે, એટલે અમે કોર્પોરેશનમાં અરજી નાખીને રસ્તો ક્લિયર કરાવીને અમે રહેવા આવી જઈશું। કેટલો ટાઈમ થયો તમને ખાલી અહીં 2 વર્ષ થઈ ગયા, અમારા 3જું વર્ષ ચાલુ થઈ ગયું છે। એવું કીધેલું કે તમે ખાલી કરી દો, તમને મકાનના હાટે મકાન આલીશું, કાં તો પછી ભાડું આલીશું। ના ભાડું મળે છે ના મકાન આલ્યું છે। કોઈ બી જગ્યાએ તમને કોઈ જગ્યાએ નહીં, કશું જ નહીં, કોઈ જગ્યાએ ભાડું કશું જ નહીં, કોઈ આલવાનું કોઈ દેખવા જ નહીં આવતું। 2 વર્ષથી કોઈ સાહેબ કોઈ અધિકારી અમને મળવા નહીં આવ્યા। ત્યાં તમે રજૂઆત કરવા ગયા તો શું કીધું તમે? અમે રજૂઆત કરવા ગયા તો અમને એવું કીધું કે બેન સારું વાંધો નહીં, તમને અમે આ 15 દિવસમાં જવાબ આલીશું। કમિશનર સાહેબને અમે મળ્યા છે। જ્યારે ખાલી કરાયું ત્યારે શું કહેવા માંગતા? ખાલી કરાયું ત્યારે કીધું મને કે બનાવીને તમને ઘર આલીશું, કાં તો ઘરના બદલે ઘર આલીશું। પણ કેવું છું શું કે કોઈ અધિકારી અમને જોવા જ નથી આવતું। તો કેટલા ટાઈમમાં બનાવીને આલશે એવું? અમને કીધેલું 1.5-2 વર્ષમાં ફાઇનલ તમને બનાવી આલીશું। 2 વર્ષ તો અમારા થઈ જ ગયા છે, આ 3જું વર્ષ ચાલુ થયું। હવે અમે અમારા રીતે હવે સાહેબ કોઈ નહીં સાંભળે તો અમે ખુદ રેવાઈ જઈશું। એ બધું અમે રિપેરિંગ કરાવી લઈશું, દીવા સળગાઈને રહીશું, જવાબદારી સાહેબની રહેશે। રોજ અમે નીલગિરી હાઉસિંગ વુડાના જે મકાનો છે તે આજથી 2 વર્ષ પહેલાં અમને ખાલી કરાવી દીધા હતા। ધાક ધમકી આપીને પોલીસને બોલાવીને એમના કાર્યકર્તાઓને બધાને બોલાવીને અમને ધાક ધમકીથી મકાન ખાલી કર્યા હતા। તેના માટે અમે અહીંયા બધા ભેગા થયા છે અને અમે નક્કી કર્યું છે કે કોઈ પણ જાતનું એ નહીં મળે તો અમે પાછા જ્યાં હતા ત્યાંથી રહેતા થઈ જઈશું। કેટલો ટાઈમ થયો તમને ખાલી કરાય? 2 વર્ષ થયા, 2 વર્ષ। શું કહેવા આવ્યું તું ખાલી કરાવવા? તે ટાઈમે ધાક ધમકી આપીને અમને ખાલી કરાવી હતી ને ત્યાંના અમુક જે હતા એ લોકો એવું અમને કીધું હતું કે 2 વર્ષ પછી તમને અમને આ જ જગ્યાએ બનાવીને આપીશું મકાન। પણ આજ સુધી કોઈ પણ જાતનું વળતર બી નથી આપ્યું બીજા ગરીબોને બધાને। અને કોઈને અંદર ઓફિસમાં જે છે તો બધા તાળા મારીને જતા રહે છે। અને એક વાર ગયા ઓફિસમાં તો મને કહે છે કે તમને કલ્યાણનગરમાં જેટલા ખાલી છે એ મકાન ફાળવીશું, બીજા બધા જે હશે એ લોકોને તાંદલજામાં ગમે તે રીતે સેટ કરીશું। પણ આજ સુધી અમારા મકાનો જર્જરિત મકાન એક બી ઈંટ અહીંથી હલી નથી। અને તમે આવીને જુઓ અમારા મકાનોની હાલત શું થઈ ગઈ છે। અમારે કોર્પોરેશનને એટલી છે કે અમે આ જગ્યા સાફ સફાઈ કરાવી આપો અને જે છે અગર તમારે અહીંયા જ આપવા હોય તો પછી એમના સ્વખર્ચે અમને રિપેર કરાવીને આપે કમ્પ્લીટ। તો ભાડું ચાલુ કરો, એ જ માંગ છે અમારી। આજ રોજ તાંદલજા નીલગિરી વુડાના તમામ રહીશો એકત્રિત થઈને ભેગા થયેલ છે। લગાતાર રાવપુરા કોર્પોરેશનની ઓફિસમાં અવારનવાર રજૂઆતો કરતા છતાં બી આનું કોઈ નિરાકરણ નથી આવ્યું। આજે 250થી 270 રહીશો અહીંયા નીલગિરી વુડાઓના 2023થી અવારનવાર કેટલી રિક્વેસ્ટો નાખી, કેટલી જગા પર એ લોકોએ કહીને થાકી ગયા। અધિકારીઓને કશું પણ નથી થયું। એ એટલા ત્રાહિમામ છે કે એમને મકાનની એટલી જરૂરત છે। એકલા મુસ્લિમ નથી, એ સર્વ જાતિના લોકો આ વુડાની અંદર રહે છે। આજથી 4-5 દાડા પહેલાં રાવપુરા અમારી કોઈ રજૂઆત સાંભળવામાં નથી આવી, એટલે અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કરી। એમને અમને બહુ સારો એ આપ્યો રિસ્પોન્સ કે તમે જાઓ 15-20 દાડાની અંદર તમારું કંઈ ને કંઈ હું રસ્તો કાઢી રહીશ। આ ક્યાં સુધી ચાલશે? ના કોઈ વળતર છે કે ના કોઈ જાતની કોઈ રિસ્પોન્સ છે। આજે નહીં કાલે નહીં પરમદાર